टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના રસ્તા પર ખાડા રાજ બાદ મહાનગરપાલિકા કમિશનર હવે એક્શનમાં છે। પાલિકાના 8 ઇજનેરોને નોટિસ ફટકારવામાં આવી અને રોડ વિભાગના 2 ઇજનેરોને નોટિસ પાઠવવામાં આવી છે। ઝોનના અને બોર્ડમાં ફરજ બજાવતા 6 ઇજનેરોને આ નોટિસ ફટકારાય, જ્યાં પૂર્વ ઝોનના 3 ઇજનેરોને પણ નોટિસ ફટકારાય છે। દક્ષિણ ઝોનના 1, ઉત્તર ઝોનના 2 ઇજનેરોને નોટિસ ફટકારાય છે। ફાયર વિભાગે શોધેલા ખાડા સમયસર નહીં પુરાતા આ ઇજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે। ખાડા રાજને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ અને તેને લઈને આ કાર્યવાહી વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આખરે આ નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ તેનાથી આખરે ફરક શું પડશે અને કયા કયા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ખાડારા જોવા મળી રહ્યું છે અને તેને લઈને આ ઇજનેરોને નોટિસ? અંજલિ, જયેશ, સૌથી પહેલાં તો પાલિકાના જે એન્જિનિયરો દ્વારા જે કામગીરી કરવામાં આવતી હતી તેને લઈને પાલિકાના જે કમિશનર છે અરુણ બાબુ, તેઓ સંતુષ્ટ નહીં હોવાના કારણે જે ફાયરના જે વાહનો છે જેમાં ડેશકેમ લાગેલા છે તે વાહનોને દોડાવીને વડોદરા શહેરના કયા રસ્તા પર કેટલા ખાડા છે, કયા ઝોનમાં લાગી રહ્યા છે, કયા વોર્ડમાં લાગી રહ્યા છે, તેના ઇજનેરોને આ ખાડાઓનું લિસ્ટ ફાયર વિભાગ દ્વારા પહોંચાડવામાં આવતું હતું। ત્યારબાદ ફાયર વિભાગે આપેલા ખાડાઓનું સમયસર પુરાણ નહીં કરતા ઇજનેરો દ્વારા જે કરવામાં આવેલી કામગીરી છે તેને લઈને આશંકા ઊભી થતા કમિશનર દ્વારા તમામ માટે રિવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું। રિવ્યુ બેઠકની અંદર ઇજનેરો પોતે કામગીરી કેમ પૂર્ણ નથી કરી શક્યા અથવા તો સમયસર કેમ નથી કરી શક્યા તે માટેનું યોગ્ય કારણ નહીં દર્શાવતા આ તમામ ઇજનેરોને નોટિસ પાઠવવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે રોડ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ભાર્ગવ પંડિત, આસિસ્ટન્ટ એન્જિનિયર ચિરાગ પટેલ, દક્ષિણ ઝોનના એન્જિનિયર કુનાલ શાહ સહિત પૂર્વ ઝોનના 3 એન્જિનિયરો કે જેઓને પણ વિસ્તારમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે લિસ્ટ કરીને આપ્યું હોવા છતાં તેનું પુરાણ નહીં કરી શકતા તેઓને નોટિસ પાઠવવામાં આવી છે। વાત કરીએ કે વડોદરા શહેરના સૌથી વધારે ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં ખાડાઓનું રાજ છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 ની અંદર સૌથી વધારે ખાડાઓનું રાજ છે, ત્યારે તે વોર્ડ નંબર 1 અને 3 ના એન્જિનિયરને પણ પાલિકાના કમિશનર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। બીજી તરફ વોર્ડ નંબર 5 ના ડેપ્યુટી એન્જિનિયર હેમંત મિસ્ત્રીને પણ નોટિસ પાઠવવામાં આવી છે। આ ઉપરાંત પશ્ચિમ ઝોનના તાંદલજા વિસ્તાર છે કે જ્યાં આગળ 500 મીટરમાં 900 થી વધુ ખાડાઓ દેખાયા હતા, તે એન્જિનિયરને પણ નોટિસ પાઠવવામાં આવી છે। એટલે કે પાલિકાના કમિશનર દ્વારા ચોક્કસપણે અને સ્પષ્ટતાથી જણાવવામાં આવી રહ્યું છે કે જે કામગીરી કર્મચારીઓએ કરવાની છે જો યોગ્ય રીતે પૂર્ણ નહીં કરવામાં આવે તો તે લોકો પર તવાઈ પણ કરવામાં આવશે, એક્શન પણ લેવામાં આવશે। એટલે તમામ જે એન્જિનિયરો છે, તમામ જે કર્મચારીઓ છે તે લોકો ઓફિસમાં બેસી રહેવાની જગ્યા પર ફિલ્ડમાં નીકળી અને લોકોને ઉપયોગી થાય અને લોકોને જરૂરિયાત હોય તે પ્રકારની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટેના આદેશ પણ રિવ્યુ બેઠકમાં પણ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર અંજલિ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે આ નોટિસ ફટકાર્યા બાદ રસ્તાના આખરે દેખાવ ઉપર કોઈ ફેરફાર આવે છે કે કેમ।